પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 18મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 29થી 33મી કલમ સુધી. શિષ્યો બોલી ઉઠ્યા, વાહ, હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી. હવે અમારી ખાતરી થઈ છે, આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો. ઈશ્વરે તેમને કહ્યું, તમને હવે વિશ્વાસ બેઠો? જુઓ, એવી ઘડી આવી રહી છે, અરે આવી છે, જ્યારે તમે બધા મને એકલા મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો. તેમ છતાં હું એકલો નથી, કારણ પિતા મારી સાથે છે. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીષ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, એકલવાયાપણું બહુ ક્રૂર છે. એ જે લોકો અનુભવ કરે એની ક્રૂરતા એ લોકો જાણે છે. એ કુટુંબમાં હોઈ શકે, સમાજમાં હોઈ શકે, ધર્મમાં હોઈ શકે છે. આજુબાજુ બધા ઘણા બધા માણસો છે, પણ આપણે એકલા છીએ, એકલવાયાપણું અનુભવ કરીએ છીએ. મને કોઈ સમજાતું નથી, મારું કોઈ સાંભળવા તૈયાર નથી, હું એકલો છું, મારી સાથે કોઈ નથી. ઘણા બધાના જીવનમાં આવું દુઃખ થાય છે, વેદના થાય છે. પ્રભુના જીવનમાં પણ એ જ એકલવાયાપણું. પ્રભુ જેવી રીતે બોલતા હતા જોઈને એ લોકો ખુશ થઈ ગયા, વાહ, હવે તો તમે કેટલા સ્પષ્ટ વાત કરો છો. પણ પ્રભુ જે સત્ય છે બોલે છે. સમય આવશે તમે બધા મને છોડીને જતા રહેવાના, પણ હું એકલો નથી, મારી સાથે મારા પિતા છે. આ વિચાર, આ ખાતરી એમના જીવનમાં બહુ મોટી શક્તિ છે. મારા પિતા મારી સાથે છે, એ એમને શક્તિ આપે છે, હિંમત આપે છે. હા ક્રિસ્મોલ ભયતા બહેનો, જ્યારે જીવનમાં ઘણી તકલીફ આવે, મુશ્કેલી આવે, સમસ્યા આવે, સંઘર્ષ આવે, સંકટ આવે, ઘણી વખત આપણે એકલા પડીએ છીએ. કોઈ આપણે મદદ કરવા તૈયાર નથી, કોઈ આપણે આશરો આપવા તૈયાર નથી, કોઈ આપણે ટેકો આપવા તૈયાર નથી. આપણા ઘરના ભાઈ હોય, બહેન હોય, કોઈ મદદ કરવા તૈયાર નથી. એકલા જ. ભાઈ સારા પોઝિશનમાં છે, બહેન સારા પોઝિશનમાં છે, સગાઓ સારા પોઝિશનમાં છે, પણ મારું દુઃખ સમજવા કોઈ તૈયાર છે, મારી સાથે કોઈ નથી. પણ પ્રભુ ઈસુ તો, એમની શક્તિ તો, મારા પિતા મારી સાથે છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, ગીત 27મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, પ્રભુ જ મારી શક્તિ અને પ્રભુ જ મારી મુક્તિ, મને કોનો ડર લાગે. આપણે કશાથી ડરવાની જરૂર નથી, જ્યારે આપણે પૂરી ખાતરી છે. અને પછી જે એકલવાયાપણું પણ દૂર થઈ જશે. માણસોનો સાથ કરતાં ઈશ્વરનો સાથ આપણે વધારે મજબૂત બનાવે છે. યોહાનના પહેલા પત્રમાં 4 અધ્યાયમાં 4 કલમ બહુ અદ્ભુત વાક્ય છે. વત્સો, તમે ઈશ્વરના છો, તમે એ જુઠ્ઠા પૈગંબરોના પરાજય કર્યો છે, કારણ તમારામાંનો આત્મા સંસારીઓમાંના આત્મા કરતાં મોટો છે. જે ઈશ્વર તમારામાં છે એ બહારના પ્રોબ્લેમ કરતાં વધારે શક્તિશાળી છે. આ વિચાર, આ ખાતરી, આ ભાન આપણે વધારે હિંમત આપે છે, તાકાત આપે છે જીવનમાં આગળ વધવા માટે. પણ પ્રભુ તો બહુ સ્પષ્ટ રીતે કહે છે,
દુનિયા ઉપર પ્રભુ ઈસુ વિજય મેળવ્યા છે. દુનિયામાં તો ઘણું દુઃખ વેઠવાનું છે, પણ પ્રભુ કહે છે મેં દુનિયા ઉપર વિજય મેળવ્યો છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુમાં જેવી ખાતરી, એ જ ખાતરી પ્રભુ આપણને પણ આપે છે. હું સદા તમારી સાથે છું, એ બોલે એ પ્રમાણે આપણી સાથે છે. જ્યારે તારા જીવનમાં સંકટ હોય, જો તું પોકાર કરીશ, હું આવીશ, હું તારા સંકટ દૂર કરીશ અને તું મારો મહિમા કરશે, એ પ્રભુના વચન છે. આવી રીતે વચન ઉપર વચન, ખાતરી ઉપર ખાતરી આપતા હોય એ ઈશ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને આપણામાં જે શક્તિ છે, જે મહાન શક્તિ ઈશ્વર આપણામાં છે, એ શક્તિમાનથી આપણે પ્રેરણા મેળવીએ અને વધુ પ્રભુ આપણે વધુ શક્તિશાળી સામર્થ્ય બનાવવા ચોક્કસ તૈયાર છે. હા કિસ્માલા ભગીતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિષ્ણુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.